હાલ હા હું થાકી ગયો ભાઈ. ભલ થાકી ગયો. લે લે બાબા મને ખાલી ચડી ગઈ પગમાં. હાલ એમ કહું છું. હા બાપે ઘેરે મારે મૂકી દ્યો તો એને ફેંકી દ્યો. આવા હાઠીકડા લઈ લઈને તેડી લ્યો. તમે તેડી લ્યો. ઝેડકો નથી હવે. પણ આ ગામની બાયડીયું ઓલા એક્ટિવા લઈને જાતી હોય અને મારે તમારા ભેગા બધાય પગ ઢહેડવાના. કોઈ દી મને તો પરણીને સુખ જ ન આવ્યું. અમે બેય માં દીકરો હેરાન થાય. એ મને આવડે છે એક્ટિવા. તો મને તો આવડે છે ને, તો તારા હાટુ મારે લેવાનું. તો લઈ દ્યો હવે. નકર બસ મારે તમારી હારે લપ થાહે. હાલ મારે તને લઈ દેવાનું અને ઊભો થા તો થઈ ગયું હોય તો કમ્પ્લીટ બધું. મને પગની નસ ખેંચાઈ ગઈ છે ગોઠણની. આમાં હજી નસો હોય છે. હે આ ગોઠણ પાહે. આ નથી લેવું એક્ટિવા એમ કહું છું. તો હવે હું ક્યાંય હાલીને નહીં આવું. તમારે ડુંગળી ને બટેટા ને બધુંય તમે શાક બકાલા લેવા જાજો. અમે બે માં દીકરો નથી હાલી શકતા. તો હવે હું એક્ટિવા લઈ દઉં ખરા એક શરતે. શું? એ જો નવું નથી લેવું. તો હો તો જૂનું લઈ આવે પેલા. જૂનું લઈ આવશો? હા અને એક્ટિવા લીધા પછી મને ક્યાંય લઈ જવાનો નહીં. તમારે જ્યાં જાવું ને જવાનું. હા અમે જઈ આવશું. અમે તમારું મોઢુંય નહીં બોલાવી પણ અમને વાહન લઈ દ્યો. એટલે અમે હવાર હાંજ બપોર ત્રણેય બેય માં દીકરો રહી. એ ના તો નથી લઈ દઉં. કા તારા એક હાટુ એક્ટિવા લઈ દઉં. આવડા એક્ટિવા એમ નો બેહો છે બસ. ઈ વાત દીકરો હે હો. ના ના એમ તો જ નથી લેવું. એને લઈ આવવા દે ને પછી. એ તમે લઈ આવજો બરાબર? હાલો ઘરે અત્યારે ઘરે હાલો. તેડી લ્યો. અરે નથી હાલે એમ. આ લાલ માં દીકરો. હિચકો. મજા આવી ગયા તો હિચકો ખાવાની. એક વિચાર આવે છે સાલો. આ હિચકો ચોરી લીધો હોય તો કેમ રે? અરે યાર આજે જ મારું પકડ ભૂલી ગઈ. પછી ઓલું કાપવાનું હતું તણી ઈ તો હાવ રહી ગઈ. આ હિંચકો તો નીકળશે નહીં મારો હાળો. અને મને લઈ તો જાવો જ પડશે કારણ કે મને એટલો બધો શોખ છે હિંચકાનો. એટલો બધો શોખ છે. એટલો બધો શોખ છે કે વાત જવા દ્યો. બાપો અહીંયા હું તો હોય છે પણ ક્યાંય દેખાતો નથી અત્યારે. અને ખુરશી બે પડી છે. આમે મારું હાળું મારાથી તો હવે ખુરશી સિવાય તો બેહાતું નથી. એટલે આજે ચોરીમાં ખુરશીનું નામ લખવું પડશે. આજે ચોરી ખુરશીની થશે એવું મને લાગે છે. કા લખુડી એવું લાગે છે ને? અરે લાગે છે નહીં છે. હવે કોઈ છે નહીં. પેલા તું તારા હાથનો જાદુ બતાવી દે અને ખુરશી લઈને ભાગી જા. હાલો ને ગાયા ગા નકમાં પડવા મળશે ઝાપટું. છેલ્લે તમે હતા. તમને એટલી ન ખબર પડે તાળું મારી નીકળે આવી રીતના અટકાવી નીકળો હોતે. કોઈ કઈ લઈ જાય હે? ગામમાંથી કોઈ કઈ લઈ જાય? આપણા ગામમાં ચોર ઓછા હે. કોણ છે? ઓલી લખોડી. એ લખોડી બહુ મોટી ચોરી નથી કરતી. હા તમે કેમ જાણે ને યાર પાર્ટનરશિપ રાખી હોય. પાર્ટનરશિપ ની વાત નથી. લખોડી કોકનું સાકુ લઈ આવે કા કોકની સમસી લઈ આવે એવું જ લઈ આવે છે. એને મોટી ચોરી કરતા નથી એ આવડતું. ચોર હોય ને એને ચાંદેડા દેખાય. સમજી ગયા? મોટી વસ્તુ જોવે ને તો કોક દી મોટો હાથે મારી લે. ઈ ચોર ચોર જ હોય. ભલ માલ્યા બકાલ મૂકી પણ કાંઈ પૈસાની થેલી પડી હતી એમ નો કે હું ચાખાને ચાખી ચોરું તો પૈસાની થેલી નથી લેવી. આને કેને લાપ ન કરે. આ તારો વાત છે. બુદ્ધિ જ નથી. અને ઘરમાં નથાનું તમે પેલા એક્ટિવા લઈ આવો બરાબર. અને પછી ઘરમાં આવજો. અમારા પગ હે ને ખોટા પડી જાય હાલી હાલીને. આ લઈ આવ જાવ આલ્યો અંદર જાવ. અને કેવા કલરનું લઈ આવશો? એ હારો લાગશે એવું લઈશ ઘર. કાળા કલરનું લેજો. મને શોપ છે એવું લઈશ તું જા. કાળા કલરનું લેજો. શોપ છે એવું લઈશ તમને બેયને. તમારા મોઢા કારા પછી એક્ટિવા કારું મોઢા કારા. એ બગડે ક્યાં આયલો? ક્યાં જાતો? ઘરે જાઉં છું બીજે ક્યાંય નથી જાતો. એમ અને એક્ટિવા મારી આવ્યો. શું ક્યાંથી મારી આવ્યો? એક્ટિવા એ માર્યું નથી કોઈનું. બઠવેલ નથી સોરેલ નથી. એ આપણા ગામમાં ઓલી લખોડી એક જ ચોરી કરે છે.
અને મેં તો પૈસા દઈને લીધું છે, પૈસા દઈને. એમ 25,000 રૂપિયા દીધા, જૂનું એક્ટિવા લીધું ઘરવાળી હાટું. તો મને તો કઈ આવડતું નથી. તને તો આમ જિંદગીમાં કોઈ દી કઈ આવડ્યું જ નહીં. પણ ભલે ના આવડ્યું, પણ હું મારી ઘરવાળીના શોખ પૂરા કરું છું ને. સારું સારું લે. મારી ઘરવાળી કે એક્ટિવા લઈ દ્યો. મેં વિચાર્યું, મેં કીધું નવું નથી લેવું, જૂનું લઉં. કાલ લખોડી સોરી જાય અને વેચી નાખે તો જૂનાનો ખરખરો ન હોય. સાચી વાત છે. નવું લીધું હોય તો ઉપાધિ મુકાઈ જાવ ને. મને એમ હતું બગેડે કે તું આમ બુદ્ધિનો બળદિયો છો, પણ આજે આ સરપંચને એમ લાગે છે તો તું બુદ્ધિશાળી હો. બુદ્ધિ તો હોય ને મારામાં. આ બુદ્ધિ આવી ક્યાંથી મારામાં તમને ખબર છે? બોલ બોલ. 6 મહિના બદામના ઝાડવા હેઠે ઊંધો હતો. પવનમાં આઈલી આવી. વાહ બગાડી વાહ. તમને પેડો ખવડાવીશ પણ કાંઈ વાંધો નહીં. તો તારી અનુકૂળતા પેડા લઈને આવજે. હા ન આવતો કાંઈ વાંધો નહીં. પેડા લઈને આવીશ. બરાબર છે ને આ કિશોરીને અને ઝીણકાને બરાબર ફેરવજે આમાં. મને ક્યાં આવડે છે? માં દીકરો ફરશે, જલસા કરશે, એને જોવાનું, મારે કાંઈ નહીં. કાંઈ વાંધો નહીં, જાઓ મોજ. પણ હું તમને એક વાત કરું, તમે જરાક લખુણીને દબાણમાં રાખો. ગામમાં બહુ ચોરી કરે છો બધાય. જો બગેડી, હું આ ગામનો સરપંચ છું. ખબર એટલે ગામમાં શું થાય છે શું નહીં બધી મને ખબર હોય. તે મને આ બીજી ત્રીજી વાર કીધું કે લખુ ડોહી ચોરી કરે છે, પણ કોઈ દી નજરે જોયું છે? એ જગત વાતું કરે, જગત આંધળું છે. હે હાલો એક હું ખોટો. ઓલા રમલાની દુકાને, ઓલા ધમલાની દુકાને, હે ઈ બધી ખોટી વાતો. આજ સુધી મારી પાસે કોઈ ફરિયાદ આવી નથી. અને હું જ્યાં સુધી નજરે ન જોઉં ને ત્યાં સુધી લખો ડોસીને કાંઈ ન કહી શકું યાર. એટલે મને થોડીક તમારી ઉપર શંકા જેવું છે. કાંઈ તમારે બીજું નથી ને? તમે તો એનું ઉપરાણું ખેંચો છો. આ તો સરપંચ હારે વાત કરો છો. લે અરે આપણે ભળે હેવો ને સરપંચ ખોટું ન લગાડે. હું ક્યાં કહું છું બીજું કાંઈ? તને ખબર છે ને હું એકદમ નીડર અને ઈમાનદાર સરપંચ છો. કોઈની હાડી બાર રાખતો નથી. અરે મને ખબર છે તમે ઈમાનદાર ને નીડર છો. એમનો કાંઈ તમારે થોડોક બે ત્રણ મણનો બગલો થયો છે. આવો અન્યાય ન કરું ને યાર. જ્યાં સુધી મારી પાસે કોઈ ફરિયાદ આવે કે મેં આને જોઈ છે તેથી ભલે ડોસી હોય ને મારી મને સીધી દોર કરી નાખો. હા વાંધો નહીં. હા હાલો હું જાઉં, મારે રાહ જોવે. હા જાઓ. સાચું જાજે. હાલો આવી ગયો. કાળો કલર આવ્યો ને તો પછી અમે તો થાળી ની લઈને તૈયાર જ હતા હો. મેં કીધું હે ને આ તો મેં કીધું એક્ટિવા લઈને આખા ગામમાં ફરવા જવાનું ને, તમે જોવો ને તો વાત ન પૂછો. હવે ઊભી રહે, આ ફૂલડે વધાવી લે. ઉભા રે હું વધાવીશ. દુખણા લઈ ગયો. અમારી ગાડીમાં કોઈ દી પેટ્રોલ ન ખૂટે, અમારી ગાડીમાં કોઈ દી પંચર ન પડે. ઘરમાં રાખો તો નહીં ખૂટે. અને હે ને હું ને જીણકો કોઈ દી ગાડીમાંથી પડી ન જાય, અમારું ધ્યાન રાખજો. અને ભગેડી હે ને ગાડી ઉપર બેહે ને તો એનો પગ ભાંગી જાય. બધું એવું થઈ જાય. હા હવે દઈ આવ, પાછી નથી. તો ઘરમાં જા, હું હલાવીશ. થારી મૂકી એમ કહો છો. મારી વાત સાંભળ. શું છોકરું કહેવાય, અડવા ન દેતી. સાચું કહું છું, તારા આમ ન અડવા દેતી હો. મને એક્ટિવા શીખડાવો ને. શાંતિ રાખો, અત્યારે ઘરમાં વહી જાઓ. વહી જા ને એમ કહું પણ છું. એને વાહે બેહાડીને એક ચક્કર મરાઈ આવો. મને આવડે છે તો હું મરાઈ આવું. હાલો જા, હાલો મરાઈ આવ. ચાવી. સાબી અમારા રે આ રે જો બા બેહી જાઓ, બેહી જા. લઈ જાઓ. હા જવા દો. હાલો હરવી આગળ તમારી માને. મને હલાવો ને. એય! મને હલાવો ને. પણ એમાં કૂદકા તો મારમાં. તને તારા બાપ મારે હે ની બરાબર જ છે, પણ એમ કૂદકા મારમાં એક તો મારાથી નથી બેલેન્સ. બંધ થઈ જાત કે ઉતારીને ઊભો રહેજો તું ખમ. એ પોલીસ વાળા ભાઈ આને પકડી જાઓ. આને હે ને ઓલા બીક લાગે પોલીસ હાલે. 2 લાકડી મારો આને. તો વાલાનું નામ લઈ. જો અહીંયા જોયો હો તારી હામું જો. જાઓ દે. મમ્મી કાને. મમ્મી મને હલાવો દે ને. તને હે ને હવે લઈ. મમ્મી હવે ક્યાં પોલીસ વાળા હે? આવતા રહ્યા રેખાતા સાહેબ એ
ના હે એક્ટિવા બહુ સારું છે હલાવવામાં મજા આવે પાણીના રેલા મને શીખડાવડા ગાડી એ બધી બંધ ના મને શીખડાવો રે એટલા લોહી પીધા છે ને રસ્તામાં સાંભળે છે બધા સાંભળે છે એમ કહું છું ઓલા ગાડી મને શીખડાવો હાલ ઘરમાં ઉતર આઈ બે ઉપર ખાલી એમને માં બેહી જા જોજો પણ એમને આગળ બેસ હેન્ડલ પકડીને પણ એમને એમ તો બેસ હું તને જો શીખવાડું અહીં ખાલી બેસ ઉપર ઊભા તો રહ્યો તો ખબર તો એને હું કહી બેહી જા જોઈ બસ જો આમ બેઠા આ ખાલી આમ કરવાનું બસ આ બસ આવડી ગયા હાલો એ તો હોય જા પણ તું હોય જા હમણાં તારા પગ જ નથી તું હોય જા હમણાં મારા ગાડી શીખી બાબા ઓલા સાહેબ ને કહ્યા કોણ પોલીસ વાળાને તું અંદર વહી જા એમ માંગડી આંગળી મૂક દે પછી એક ને એક વાત 10 વાર નથી કરવાની તને ખબર છે મને મોર મગજમાં નથી બેઠ ઘરમાં મારા ગાડી હાલો કરો નથી ફલે બૂટ બેટ કાઢ અંદર માતાજીનું મંદિર છે તો બૂટ પહેરીને જાસ હા આ જવારે હું ડખો હતો ઘરમાં મારા પપ્પા એક્ટિવા લઈ આવ્યા નવું શું કરવાનું ધોઈ પીવાનું કા ના ના તને એકે શક્કર આપ્યું મારવા ના તને શીખડાયું ના શું કરવાનું ઈ એક્ટિવા એ વાત સાચી છે તમારી જો આની જગ્યાએ મારો છોકરો હોત અને ઈ મારી પાસે એક્ટિવા માગત ને તો હું એ તારે 10,000 કર દત પછી ભલે મારે ગમે એને મારી નાખવા પડે કે ગમે ની દુકાનમાં મારે ધાડ પાડવી પડે પણ હું એકવાર એની ઈચ્છા તો પૂરી કરી નાખત પછી ભલે ઈ એક્ટિવા ચાલુ હોય કે બંધ હોય મને બહુ દુઃખ થયું હો. આવું ન થવું જોઈએ સાચી વાત ને ખાજો તારા બાપના હમ સાચી વાત છે સાચી વાત ને હા હવે ભલે બધાય બાજે આ લખુડીનું ઈ તો કામ છે તમે જોવો ને આ છેલ્લે રખોડી ડોઈ એ મને સંભળાવતી ગઈ હવે તમે જોવો હું શું કરું ને એ જોવો ખાલી